ઉત્તરાયણની મજા લૂંટવા માટે પતંગ રસિયાઓએ તમામ તૈયારીઓની સાથે અગાસી પર ધીંગામસ્તી કરી રહ્યા છે। ધાબા પર સહપરિવાર સાથે ઉત્તરાયણની મજા માણવા માટે ઊંધિયાથી માંડી બોર, શેરડી, તલ સાંકળી સહિતની સામગ્રીઓ સાથે લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। તો લોકોની અગાશી પર આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં લોકો ઉલ્લાસથી આ ઉત્તરાયણનો તહેવાર મનાવી રહ્યા છે। લપેટ અને કાયપો છેની બૂમો સાથે લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। તો મારા અમદાવાદીઓને નમસ્કાર। હું નમસ્કાર કરું છું અને આ ઉત્તરાયણનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવે, પણ એની જોડે જોડે આપણા જે પક્ષીઓ જે છે એનો ખ્યાલ રાખે અને જે ચાઇનીઝ તુક્કલો પર આ વખતે પોલીસ કમિશનરે જે બેન રાખ્યો છે એનો દરેકે દરેક જણ અમલ કરે એવી દરેક પતંગ પ્રેમીઓને અપીલ કરું છું। અમે લોકો છેલ્લા 2010 થી અહીંયા આવીએ છીએ અને બધાની સાથે મળીને ઉત્તરાયણ કરીએ છીએ। જે અમે એકલ દોકલ ધાબામાં બેસીને જે મજા નથી કરી શકતા એ અહીંયા 70-80 માણસ ભેગા થઈને મસ્તી કરીએ છીએ। તો અમદાવાદની પોળોમાં ખાસ કરી અને ઉત્તરાયણની મજા કંઈક અલગ જ હોય છે। અમારા સંવાદદાતા મિહિર પહોંચ્યા છે ખાડિયા વિસ્તારમાં। મિહિર, કેવો માહોલ હાલ ત્યાં જોવા મળી રહ્યો છે? પતંગ રસિકોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? આપણે જણાવું કે ઉત્તરાયણ તહેવાર એ ગુજરાતભરમાં હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવે છે, પરંતુ અમદાવાદની ઉત્તરાયણ કંઈક અનેક જ હોય છે, અનોખી હોય છે। જો આપ જે અત્યારે હાલ જે દ્રશ્યો જોઈશું, હાલ આ સિટી એરિયા જે કોટ વિસ્તાર છે, ખાડિયા વિસ્તાર, ત્યાં આગળ તમામ જે ધાબા ઉપર લોકો ઉમટી પડ્યા છે અને લપેટ કાપ્યો છે એની બૂમો મારી રહ્યા છે। અત્યારે જોઈ શકો તો ફોરેનર્સ પણ આવી ચૂક્યા છે અને ખાસ કરીને સિટી એરિયામાં બહારના જે લોકો હોય છે તે પણ અહીંયા ખાસ કરીને ઉત્તરાયણની મજા માણતા હોય છે। આપણે વાત કરીએ કે જે લોકો બહારથી પણ ઉત્તરાયણ માટે ખાસ અહીંયા આવતા હોય છે તે લોકો જોડે વાત કરીએ। આપનું નામ? દર્શિલ શાહ। દર્શિલ, આપ ક્યાંથી આવ્યા છો ઉત્તરાયણ કરવા માટે ખાસ? હું સેટેલાઇટ થી આવ્યો છું, અમદાવાદનો જ છું પણ સેટેલાઇટ થી આવ્યો છું। અચ્છા, કેટલા સમયથી આ રીતના સિટીમાં જ ઉત્તરાયણ કરો? હું છેલ્લા 10 વર્ષથી અહીંયા જ આવું છું। અચ્છા, કેવું લાગે છે ઉત્તરાયણમાં? કેમ સિટીમાં જ કેવી મજા હોય? ઉત્તરાયણની મજા તો એકચ્યુઅલી શહેરમાં જ છે। અહીંયા શહેરમાં જ મોટા થયા અને આટલી પતંગ અને આટલા લોકો તો અહીંયા જ જોવા મળે છે। સિટીમાં આપણી જે નવા શહેરમાં આટલો વાતાવરણ આટલો એટમોસ્ફિયર જોવા નથી મળતો જે અહીંયા જોવા મળે છે, એટલે અહીંયા મજા જ અલગ છે। અચ્છા, કોણ કોણ દર ફેરી આવતા હોય છે? અમારા ભાઈબંધો વર્ષોથી, અમારા એકચ્યુઅલી રિલેટિવનું જ ઘર છે, તો ખાસી અમારે આખા ગેંગ છે લગભગ 10-15 લોકોની, તો દર વર્ષથી અમે લોકો અહીંયા આવીએ છીએ, બહુ મજા આવે છે। અચ્છા, ઉત્તરાયણમાં બહુ જ મજા આવતી હોય છે, કઈ રીતની ખાસ કરીને મજા કરતા હોય? મજા તો પતંગ ચગાવવાની તો મજા અલગ જ છે, પણ એની સાથે નાસ્તો પાણી જે હોય, ચીકીને ખાવાનું, પ્લસ ઊંધિયું જલેબી, પછી રાતના તુક્કલ ચગાવવાની, એ બધાની મજા જ અલગ છે। એકચ્યુઅલી બધા ભેગા થાય એ જ આપણા ફેસ્ટિવલનો મોટિવ છે અને એની જ મજા છે। જી, જે ખાસ કરીને કહ્યું કે જે લોકો જે ખાસ કરીને બહારથી જે રહેતા હોય છે તે લોકો પણ સિટીમાં જ ઉત્તરાયણ કરવા માટે આવતા હોય છે। અત્યારે બીજા લોકો જોડે વાત કરીએ કે કઈ રીતનું લાગે છે અને ઉત્તરાયણ કઈ રીતના હાલ તેને મજા મળી રહ્યા છે। જી, આપનું નામ? નિયતિ। નિયતિ, ખાસ કરીને ઉત્તરાયણ સિટીમાં તમે મનાવવા આવી રહ્યા છો, કેવી મજા આવે છે? કઈ રીતે ખાસ કરીને મજા આવે? ખૂબ મજા આવે છે। અહીંયા નજીક ઘરો હોય ને આટલા બધા લોકો ઉપર ચડીને પતંગ ચગાવે એટલે બહુ જ મજા આવે છે અહીંયા। બીજી કઈ રીતની મજા કરતા હોય? ખાસ કરીને 2 દિવસ ફૂલ ટુ અહીંયા જ હોવ છો તમે લોકો? હા, બસ 2 દિવસ ફૂલ ટુ અહીંયા હોઈએ, મ્યુઝિક ચાલતું હોય, પતંગ ચગાવતા હોઈએ, ખાતા પીતા હોઈએ, બહુ મજા આવે। સિટીનું છે ખાસ કેમ અમદાવાદ છે બીજે ક્યાંય જાવ છો ખરી ખાસ કે અહીંયા? અમે લોકો નડિયાદ જતા હોય છે, નડિયાદમાં પણ આવું જ એટમોસ્ફિયર હોય છે। અમદાવાદ જેવું મળે છે ખરી ખાસ કરીને? હા, ઓલમોસ્ટ આવું જ હોય, થોડુંક ઓછું હોય અહીંયાથી, પણ આમાં આવું જ હોય। જી, આપણે જોયું એ રીતના કે લોકો ખાસ કરીને બહારથી પણ અહીંયા આવતા હોય છે ઉત્તરાયણની મજા માણવા, અને તેમાં ખાસ કરીને પોળોની મજા જ અલગ છે ખાસ કરીને। જી મિહિર, આભાર જાણકારી આપવા માટે। તો લોકો પોળોમાં અલગ પ્રકારની ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। બીજા પણ કેટલાક સમાચારો જોઈશું, પણ એક બ્રેક બાદ।